એક મિનિટના વ્યાકરણની અંદર તમારા બધાનું સ્વાગત છે દોસ્તો. આજે આપણે જોઈએ આપણા વ્યાકરણની સિરીઝની અંદર સમાસમાં આપણે સૌથી પહેલા જોયો તો દ્વંદ્વ સમાસ, કે ભાઈ તમારા બંને શબ્દો જે હોય છે, બે કે બેથી વધારે શબ્દોની વચ્ચે તમે અને કે અથવાથી તમે જ્યારે તમે એનો વિગ્રહ કરો છો, એનો અર્થ કરો છો, ત્યારે દ્વંદ્વ સમાસ બને છે. ત્યારબાદ આગળ જોઈએ તો તત્પુરુષ સમાસ છે. તત્પુરુષ સમાસની અંદર શું હોય છે? તત્પુરુષ સમાસની અંદર બે શબ્દો વચ્ચે જ્યારે તમે અર્થ કરો એ વિભક્તિનો અર્થ હોય. વિભક્તિ એટલે શું? એમાં પ્રશ્ન આવે ફરીથી. તો આપણે જોઈએ તો દ્વિતીયાથી લઈ અને સપ્તમી વિભક્તિ સુધી દરેકના એક પ્રોપર અર્થ છે. જેમ કે દ્વિતીયા હોય તો એની કર્મ, તો કર્મ એટલે ને. જવાના અર્થમાં પણ દ્વિતીય વિભક્તિ થાય. તૃતીયા માટે થી, થકી, વડે, દ્વારા. ચતુર્થી ના માટે. પંચમી થી, માંથી, પરથી, અલગ થવાના અર્થમાં. ષષ્ઠી નો, ની, નું, ના. અને સપ્તમી માં, પર, ઉપર વગેરે. તો આ રીતે સાથે સાથ આ વિભક્તિઓ જે છે એમાં દ્વિતીયાથી સપ્તમી વિભક્તિ સુધીમાંના આ કોઈ પણ પ્રત્યયથી જ્યારે તમે બે શબ્દોના અર્થને જોડો છો ત્યારે એ વિભક્તિનો સંબંધ છે એ તત્પુરુષ સમાસ કહેવાય છે. તો આ રીતે તમને અવનવા વિડીયો માટે થઈને તમારે મને ફોલો કરવાનો ચોક્કસથી રહેશે. ધન્યવાદ.